ઉપલેટા સુવા પ્લોટ ખાતે આવેલ કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી ત્યારે કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવારે સાંજે આરતી પૂજન આરાધના કરવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં રાસ ગરબા, રામધૂન, સત્યનારાયણની કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે। આ કૃષ્ણા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ, જન્માષ્ટમી, રથયાત્રા મહોત્સવ, તુલસી વિવાહ તેમજ સેવાકીય કાર્યોમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે। એનિમલ હોસ્ટેલના લાભાર્થી અનેક કાર્યો પણ કરવામાં આવે છે। કૃષ્ણા ગ્રુપની સ્થાપના ઉપલેટામાં 20 વર્ષ પહેલા મારા પિતાશ્રી ગોવિંદભાઈ પરબતભાઈ સુવા, પૂર્વ પ્રમુખ ઉપલેટા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતી। કૃષ્ણા ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ ઉપલેટાના હિન્દુ સમાજની એકતા, અખંડિતતા જળવાઈ રહે, સમરસતા જળવાઈ રહે, ઉચ્ચ નીચના ભેદભાવ વગર એટલા માટે કરવામાં આવેલી હતી અને કૃષ્ણા ગ્રુપ દ્વારા આવા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવાનું શરૂઆત કરેલી હતી। ઉપલેટામાં શરૂઆતમાં 17 વર્ષ પહેલાં અહીંયા આ જ જગ્યા પર ગણેશ ઉત્સવની સ્થાપના કરવામાં આવી। 17મું વર્ષ છે અમારા ગણેશ ઉત્સવનું। તે પછી ગણેશ ઉત્સવ હોય, જન્માષ્ટમીની રથયાત્રા હોય, નવરાત્રિ હોય, જન્માષ્ટમીનો મેળો હોય, એવા વિવિધ ધાર્મિક કાર્યો અને તુલસી વિવાહ હોય જેવા વિવિધ ધાર્મિક કાર્યો કૃષ્ણા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને આની અંદર પણ જે કાંઈ ફંડ ફાળો થાય છે, જે પણ સહાય મળે છે એ તમામ રકમ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કમિટીને સુપ્રત કરવામાં આવે છે। આગામી અમારે કૃષ્ણા ગ્રુપનું આયોજન નવરાત્રિ મહોત્સવ જે ઓનલી ફોર મહિલાઓ માટેનું છે, એમાં તમામ સ્ત્રીઓ મહિલાઓને ફ્રી એન્ટ્રી રમવાની અને એને લાખેણા ઇનામો પણ આપવામાં આવશે અને એમાં પણ જે કાંઈ રકમ ફંડ ફાળો થશે એ સંપૂર્ણ એનિમલ હોસ્ટેલને સુપ્રત કરવામાં આવશે।